નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય ગુરુદેવ. કેમ છો? મજામાં? હવે આપણે આગળ જોતા હતા ધોરણ 4માં સ્વાધ્યાય 9મું અડધું અને પા. બરાબર. હવે એમાં આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. દરેક આકૃતિના 1/4 ભાગમાં રંગ પૂરો. બરાબર. તો દરેક આકૃતિમાં તમારે 4 ભાગ આપેલા છે. 1, 2, 3, 4. બીજી આકૃતિમાં તમે જોઈ શકો 1, 2, 3, 4. ત્રીજી આકૃતિમાં પણ એમ જ છે 1, 2, 3, 4. બરાબર. આવી રીતના તમને 4 ભાગ આપેલા છે. એમાંથી 4માંથી 1 ભાગમાં તમારે રંગ પૂરવાનો છે. તો પહેલી આકૃતિમાં આપણે 4માંથી 1 ભાગમાં રંગ પૂરીએ. વ્યવસ્થિત રંગ પૂરવાનો છે. લીટીની બહાર ન નીકળી જાય તેનું પણ ધ્યાન રાખવાનું છે. તમે સ્કેચ પેનનો ઉપયોગ પણ કરી શકો છો. ભૂલથી પણ 2 ખાનામાં રંગ ન પૂરાઈ જાય તેનું ધ્યાન રાખવાનું. સ્કેચ પેનથી રંગ પૂરતા હોય બીજા ખાનામાં વહી જાય, આપણા પરીક્ષામાં માર્ક કપાઈ જાય, તેનું બધી રીતે ધ્યાન રાખવાનું છે. બીજી આકૃતિમાં જોઈએ 1, 2, 3, 4. તમે ગમે તે 4માંથી ગમે એક ભાગમાં તમે રંગ પૂરી શકો છો. એવું નહીં કે પહેલા ખાનામાં જ રંગ પૂરવો. 4માંથી પહેલું લ્યો, છેલ્લું લ્યો, વચ્ચેનું લ્યો, બીજું લ્યો, ત્રીજું લ્યો, કંઈ પણ વાંધો નહીં. ખાલી એટલું ધ્યાન રાખવાનું છે, સૂચના મુજબ આપણે કરીએ છીએ. 1/4 કીધું છે. બરાબર. 1/4 કીધું છે. તો આપણે એવી રીતના સૂચના મુજબ રંગ પૂરીએ છીએ. સ્કેચ પેનનો ઉપયોગ તમે કરો, કાંઈ વાંધો નહીં. પણ એટલું ધ્યાન રાખવાનું કે લીટીની બહાર તમારો કલર છે તે નીકળવો જોઈએ નહીં અને વ્યવસ્થિત કામ થવું જોઈએ. બરાબર. ચાલો, બીજી આકૃતિ પણ તૈયાર છે. હવે ત્રીજી આકૃતિ જોઈએ. 1, 2, 3, 4, 4 જ ભાગ આપેલા છે. તેમાં પણ આપણે 4માંથી ગમે એ ભાગમાં આપણે રંગ પૂરીએ તો પણ ચાલે છે. કંઈ ઉતાવળ નહીં કરવાની. ધીમે ધીમે તમારે વ્યવસ્થિત રંગ પૂરવાનો. મેં અત્યારે સ્કેચ પેનની જગ્યાએ પેન્સિલનો ઉપયોગ કર્યો છે તો પણ કંઈ વાંધો નહીં. બરાબર. ચાલો, રેડી. હવે જોઈએ પ્રશ્ન ચોથો. દરેક આકૃતિના 3/4 ભાગમાં રંગ પૂરો. દરેક આકૃતિ 4 ભાગમાં 3/4 એટલે કે 4/4 છે. એટલે આપણે કુલ ભાગ 4 આપેલા હશે. બરાબર. એમાંથી 4માંથી 3માં આપણે શું કરવાનું છે? તો કે રંગ પૂરવાનો છે. તો પ્રથમ આકૃતિ જોઈએ આપણે 1, 2, 3, 4. એમાંથી 3 આકૃતિ ગમે તે 3 આકૃતિમાં રંગ પૂરવાનો છે. વ્યવસ્થિત રંગ પૂરીએ, કંઈ પણ ચેકચાક વિના. ચાલો, રેડી. 4 ભાગમાંથી આપણે 3 ભાગમાં રંગ પૂરેલ છે. બીજી આકૃતિ જોઈએ 1, 2, 3, 4. એમાં પણ આપણે રંગ પૂરી લઈએ. તમને સાવ સરળ આ સ્વાધ્યાય લાગશે. બરાબર. પણ તમારે સૂચના ખાસ જોવાની. એવું નથી કે રંગ પૂરવાનું કીધું એટલે બધામાં રંગ પૂરી નાખવો. સૂચના ઉપર ધ્યાન દેવાનું.
પેપર ભરતી વખતે સૂચના ધ્યાનમાં લેવાની, પછી જ પેપર ભરવાનું. બરાબર. ગમે એ ખાનામાં તમને કોઈ પણ 4માંથી 3 કીધા છે તો ગમે એ ખાનામાં તમે 3 ખાનામાં રંગ પૂરી શકો. મેં પેન્સિલથી રંગ પૂર્યા છે તો લીટીની બહાર થાય તો હું ઇરેઝરથી ચેકી શકું છું. જ્યારે તમે સ્કેચ પેનથી રંગ પૂરો તો એવી રીતના તમે ચેકી શકશો નહીં. એટલે વ્યવસ્થિત ધ્યાન રાખીને તમારે રંગ પૂરવાના છે. પછી જુઓ, ચોથામાં 4 આપેલા છે. 1, 2, 3, 4. કોઈ પણ 3માં આપણે રંગ પૂરીએ. વ્યવસ્થિત રંગ પૂરવાના, જેથી કરીને લીટીની બહાર જાય નહીં. જો મારે જરાક બહાર નીકળી ગયું છે તો હું એને ઇરેઝરથી એ ભાગને દૂર કરી શકું, જેથી વ્યવસ્થિત આપણું કામ લાગે. પછી જોઈએ પ્રશ્ન ચોથો. દરેક લંબચોરસમાં અલગ અલગ 5 રીતે અડધા ભાગમાં રંગ પૂરો. બરાબર. દરેક લંબચોરસમાં 5 રીતે અડધા ભાગમાં રંગ પૂરવાનો છે. તો આપણે પ્રથમ ચોરસ કરીએ. આ છે અડધો ભાગ. આપણે સ્કેલથી લીટી કરી લેવાની. 2 ભાગ થઈ ગયા. એમાં અડધા ભાગમાં આપણે રંગ પૂરવાનો છે. તો આપણે રંગ પૂરીએ. એમાં અલગ અલગ રીતે કીધું છે, એટલે કે બધી આકૃતિમાં એક જ રીતે નથી કરવાનું, અલગ અલગ રીતે કરવાનું છે. બરાબર. બીજી આકૃતિમાં જોઈએ તો બીજી રીતે આવી રીતના આપણે લાઇનિંગ કરી અને રંગ પૂરીએ. વ્યવસ્થિત રંગ પૂરવાનો, જેથી કરીને કંઈ ભૂલ થવાની શક્યતા ના રહે. બરાબર. ત્રીજી આકૃતિમાં આપણે કેવી ડિઝાઇન કરીશું તો કે આવી રીતના આપણે કરીશું, વચ્ચે લાઇનિંગ કરીને. બરાબર. અલગ અલગ ડિઝાઇને કીધું છે આપણે 5 આકૃતિમાં એક સરખી ડિઝાઇન ન આવી જાય તેનું ધ્યાન રાખવાનું, જેથી કરીને આપણી માર્ક કાપવાની શક્યતા રહે નહીં.
બરાબર. એના પછી નીચેની આકૃતિમાં કેવી ડિઝાઇન કરશું આપણે? આવી જ ડિઝાઇન કરશું અને ઉપરના ભાગમાં રંગ પૂરશું એટલે બંને ડિઝાઇન સરખી થાય નહીં. પછી છેલ્લા ભાગમાં આપણે આવી રીતના ડિઝાઇન કરીને પણ કોઈ પણ એક ભાગમાં રંગ પૂરી શકીએ. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન 5મો. દરેક લંબચોરસમાં અલગ અલગ રીતે 1/4 ભાગમાં રંગ પૂરો. બરાબર. શું કહે છે? દરેક લંબચોરસમાં 1/4 ભાગમાં રંગ પૂરો. બરાબર. તો એના માટે તમે સ્કેલની મદદ લઈ શકો છો. 1/4 એટલે કે આપણે 4 સરખા ભાગ કરવાના અને એમાંથી 1/4 એટલે કે 4માંથી 1 ભાગમાં રંગ પૂરવાનો છે. બીજું લઈએ તો અલગ અલગ કરવાના છે ભાગ. ગમે એક ભાગમાં રંગ પૂરવાનો છે. સ્કેલની મદદથી વ્યવસ્થિત 4 ભાગ સરખા કરવાના છે. ત્રીજી આકૃતિમાં આપણે આવી રીતના જ લઈએ. વ્યવસ્થિત રંગ પૂરવાનો છે. તમે ગમે તેવી ડિઝાઇન કરો, કંઈ વાંધો નહીં, પણ એક સરખી ડિઝાઇન થવી જોઈએ નહીં. હાલો, હવે આમાં કેવી ડિઝાઇન કરવી કંઈ યાદ આવતું નથી. તમે ગમે તેવી ડિઝાઇન કરી શકો છો. દાખલા તરીકે આપણે ડિઝાઇન કરીએ
3 4 થઈ ગયા 4 ભાગ। વ્યવસ્થિત રંગ પૂરવાના છે, બરાબર। એના પછી આપણે જોઈએ પ્રશ્ન 6, અડધી આકૃતિઓમાં રંગ પૂરો। એટલે કે તમને આકૃતિ આપેલી છે એમાં અડધી આકૃતિમાં રંગ પૂરવાનો છે। 1 2 3 4 5 6 7 ને 8 8 ખાના આપેલા છે, બોક્સ આપેલા છે, એમાંથી 8માંથી અડધા કેટલા થાય તો કે 4। તો 4 ખાનામાં તમારે રંગ પૂરવાનો છે। તો 1 2 3 4 તો આપણે ઉદાહરણમાં આપેલું જ છે કે 4 ખાનામાં રંગ પૂરેલો છે। 8 ખાનામાંથી 4 ખાનામાં રંગ પૂરેલો છે। તેવી રીતના હવે આપણે જોઈએ નીચે તો કેટલા ખાના છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ખાના છે। 18ના અડધા કેટલા થાય તો કે 9। તો 9 ખાનામાં આપણે રંગ પૂરવાનો છે। તો સૌપ્રથમ આપણે 9 ખાનામાં પહેલાં રંગ પૂરી લઈએ। સ્કેચ પેનથી પૂરો, કંઈ વાંધો નહીં, બહાર ન નીકળી જાય તેનું ધ્યાન રાખવાનું છે। એવું હોય તો ટીક કરી લેવાનું, વધારે ખાનામાં રંગ ન પૂરાઈ જાય ગણતરી કરીને, દાખલા તરીકે 9 ખાનામાં કરવાનું છે, બરાબર। તો 1 2 3 4 5 6 7 8 9 તો અહીં ટીક કરી લેવાનું, જેથી કરીને ભૂલ થાય નહીં। ગણતું જવાનું 5 6 7 8 અને 9, બરાબર। વ્યવસ્થિત 9 ખાનામાં રંગ પૂરવાનો છે। આમાં પણ જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 10 ખાના છે તો કોઈ પણ 5 ખાનામાં રંગ પૂરવાનો છે। તો પહેલા ખાનામાં રંગ પૂરીએ, ગમે એ 10 પેલું લ્યો છેલ્લું લ્યો, કંઈ પણ વાંધો નહીં, બસ આપણે કીધું એટલું આપણે કરેલું હોવું જોઈએ। ચાર ગણતું જવાનું, જેથી કરીને ભૂલ થવાની શક્યતા રહે નહીં। 5 બરાબર। એના પછી જોઈએ પ્રશ્ન 7મો, 1/4 આકૃતિઓમાં રંગ પૂરો। 1/4 આકૃતિઓમાં રંગ પૂરો। દાખલા તરીકે 4 આકૃતિ આપેલી છે તો 4માંથી 1 આકૃતિમાં આપણે રંગ પૂરવાનો છે। તો 1 2 3 4 આકૃતિ આપેલી છે, ગમે એ એક આકૃતિ લઈ લઈએ આપણે। સ્વાધ્યાય સાવ સરળ છે, તમને જરાય અઘરું નહીં લાગે, બરાબર। પછી આમાં જોઈએ 4 આકૃતિમાં રંગ પૂરવાનો છે। 1/4 ભાગમાં કુલ કેટલા ભાગ છે તો કે 1 2 3 4 5 6 7 8 8માંથી 1/4, બરાબર। તો કોઈ પણ 2 આકૃતિમાં રંગ આવશે। 1/4 કીધું છે એટલે 8ના અડધા 4 અને 4ના અડધા 2, બરાબર।
બરાબર. આવી રીતના આપણે 8માંથી 2 આકૃતિમાં રંગ પૂરેલો છે. ચોથું જોઈએ આપણે. 4માંથી ગમે એ એક આકૃતિમાં રંગ પૂરવાનો છે. વ્યવસ્થિત આપણે રંગ પૂરીએ જેથી કરીને કંઈ પણ ભૂલ થાય નહીં. જોઈએ વ્યવસ્થિત આપણે રંગ પૂરેલો છે. આગળ જોઈએ આકૃતિમાં. બરાબર. તો પ્રશ્ન 8મો છે. પ્રશ્ન આપણે 8મો જોઈએ. શું કીધું છે? લીટીથી આકૃતિઓના 2 સરખા ભાગ પાડો. બરાબર. શું કીધું છે? લીટીથી આકૃતિઓના 2 સરખા ભાગ પાડો. બરાબર. ખાલી સરખા ભાગ કરવાના છે. આપણે લીટીથી કરીએ તો જોઈ લ્યો, થઈ ગયા સરખા ભાગ બંને. આવી રીતના આને પણ કરવું હોય તો સ્ટારમાં અહીંયા આપણે લીટી કરીએ તો 2 બાજુ સરખો ભાગ આવે. જોઈ લેવાનો, સરખે સરખો ભાગ કરી લેવાનો. આ બાજુ પણ સરખો, આ બાજુ પણ સરખો, એટલે કે અડધો અડધો, 50-50%. બરાબર. અડધો અડધો, 1/3, 1/3. બરાબર. આમાં પણ જો વ્યવસ્થિત જોઈ લેવાનો કેમ અડધો ભાગ થઈ શકે એમ છે. બંને બાજુ સરખું આવવું જોઈએ. લીટી એવી રીતના કરવાની કે આપણે દેખાય. બરાબર. જેથી કરીને માર્ક કપાવવાની શક્યતા રહે નહીં. સાવ સહેલામાં સહેલો છે આ પ્રશ્ન. બરાબર. તમે સ્કેલથી વ્યવસ્થિત લીટી કરી શકો છો જેથી કરીને કંઈ પણ ભૂલ થાય નહીં. સાવ સહેલામાં સહેલું. તમને એમ લાગે કે કેમ લીટી કરવી, આવડતું નથી, એવો પ્રશ્ન આવે જ નહીં. કેમ કે સાવ સરળ જ છે. બરાબર. અડધું જ ખાલી કરવાનું છે, કંઈ પણ કરવાનું નથી. બરાબર. હવે જોઈએ આગળ પ્રશ્ન 9મો. બાકીનું અડધું ચિત્ર દોરો. બરાબર. તો બાકીનું અડધું ચિત્ર દોરવાનું કીધું છે આપણે. તો અડધું તો આપેલું જ છે. ત્યાં આપણે ધીમે ધીમે જેવું આવડે તેવું વ્યવસ્થિત અડધું ચિત્ર દોરવાનું છે. બરાબર. વ્યવસ્થિત જેવું આવડે તેવું અડધું ચિત્ર દોરવાનું છે. બરાબર. આમાં જોઈએ આપણે. તમને એમ લાગે કે આવડતું નથી તો એવું નહીં વિચારવાનું. જેવું આવડે તેવું ચિત્ર અડધું દોરવાનું છે. બરાબર. જેથી કરીને આપણા માર્ક કપાય નહીં. ખાલી એના જેવો શેપ આવી જાય તો પણ ચાલે, પણ દોરેલું હોવું જોઈએ. બરાબર. આવી રીતના વ્યવસ્થિત તમારે દોરવાનું છે. પછી આપેલું છે અડધું ચિત્ર કીધું છે તો આવી રીતના જોઈ લેવાનું. બરાબર. અડધું કીધું છે તમને ચિત્ર.
એવી રીતના આપણે એવી જ રીતના ચિત્ર દોરવાનું, જેથી કરીને કંઈ પણ ભૂલ થાય નહીં. બરાબર, થોડોક શેપ સરખો આવવો જોઈએ, જેથી કરીને ખબર પડે બરાબર કે વ્યવસ્થિત દોરેલું છે. આવી રીતના તમે દોરી શકો. બરાબર, આમાં પણ તમે જુઓ, જેવું આવડે એવું તમારે શીખવાનું છે. બરાબર, એમને કહેવાનું કે મને આવડતું નથી. તમે જોઈ શકો છો, જેવું આવડે તેવું. બરાબર, બરાબર, વ્યવસ્થિત આપણે ચિત્ર દોરવાનું છે. એના પછી આપણે જોઈએ તો કે જોડકા જોડો. પ્રશ્ન 10મો આપેલો છે. જોડકા જોડો તો એક ષટકોણ આપેલું છે, 4 ભાગ આપેલા છે, 2 ભાગમાં રંગ પૂરેલો છે. બરાબર, તમને એક ઉદાહરણ આપેલું છે કે બ અડધો. બરાબર, કે 4માંથી અડધા ભાગમાં રંગ પૂરેલો છે. તો તેને કેવી રીતના દર્શાવાય? તો કે આખામાંથી અડધામાં રંગ પૂરેલો છે, તો કે 2 ભાગમાંથી 1 ભાગમાં રંગ પૂરેલો છે, તેથી તેને અહીંયા જોડ્યું છે. હવે બીજું જોઈએ તો 4 ભાગ છે, એમાંથી 1 ભાગમાં રંગ પૂરેલો છે, જેથી આપણે 4માંથી 1 ભાગ એટલે 1/4 આપણે એને દર્શાવીએ. અને અંકમાં ક્યાં લખેલું છે 1/4? તો કે અહીંયા નીચે લખેલું છે. તો વ્યવસ્થિત તેની સાથે જોડીએ. પછી છે ત્રીજું, જુઓ, એક આખા ષટકોણમાં રંગ પૂરેલો છે, તો આખું ષટકોણ એટલે કે પૂરો. બરાબર, પૂરો આખાઈમાં પૂરેલો છે. બરાબર, એટલે કે 4 ભાગમાં રંગ પૂરેલો છે, તેથી આપણે 4/4 ત્યાં આપણે જોડીશું, કેમ કે 4 ભાગ છે અને 4 ભાગમાં રંગ પૂરેલો છે. બરાબર, એના પછી છે ષટકોણના 4 ભાગ આપેલા છે, પણ 3 ભાગમાં રંગ પૂરેલો છે, તો આપણી પાસે એક જ વધ્યું 3/4. તો તેની સાથે આપણે જોડી દઈએ. અને શબ્દમાં અંકમાં ક્યાં આપેલું છે? તો કે એક જ વધ્યું છે, એ તેની સાથે આપણે તેને જોડી દઈએ. બરાબર, વ્યવસ્થિત તમે જોડકા જોડ્યા. હવે આપણે પછીનું જોશું નેક્સ્ટ વિડીયોમાં.